જય દશામાં મિત્રો, તો આજે હું તમને દશામાની વાર્તા કહી સંભળાવીશ. તો આ વાર્તા સાંભળનારે હાથમાં ચોખા લેવા. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. જય દશામાં. કર્ણાવતી નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યવાન પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે પણ કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટાનો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદમાં અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખે જઈને ઊભી હતી. ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળીને કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી અને સ્ત્રીઓ શું કરી રહી છે તે જાણી લાવવા કહ્યું. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, આ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છો? દાસી કહે, હા, તે બહેનોએ જણાવ્યું છે કે અમે સૂતરના 10 તાતણાનો દોરો બનાવી કંકુથી રંગીએ છીએ અને 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણને શેની ખોટ છે? આપણે ધન દોલત કીર્તિ સુખ સંપત્તિ બધું જ છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? તારે આ વ્રત કરીને શું જોઈએ છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ દશામાતા પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં પાડોશી દેશનો રાજા લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આવા એકાએક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પાડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા ખાતર રાજા રાણી અને 2 કુંવરો ત્યાંથી નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાના વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને માર માર્યો. આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા હતા. ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા રાણી અને 2 કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે આ લોકો જરૂર કોઈ અકર્મી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણવારમાં સૂકી ભઠ્ઠ ન થઈ જાય. અને માળીએ એમને હડધૂત કરીને કાઢી મૂક્યા. રાજા રાણી અને 2 કુંવરો નિરાશ થઈને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો 2 કુંવરો અદ્રશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારમું કલ્પાંત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલાં રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા હતા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ, મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી અને ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતોપીળો થઈ ગયો. પણ તેના માનવામાં ન આવ્યું કે સગી બહેને આવી રીતે મારી નાખવા માટે કાંઈ ઘડામાં સાપ થોડી મોકલ્યો હોય. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો અને તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે. આથી તેણે ઘડાને ભોંયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધવા લાગ્યા.
ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ચીભડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને એક ચીભડું આપ્યું. રાણીએ ચીભડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈને પાણી પીશું. રાજા રાણી થોડા દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળી આવ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા એ દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે એનકેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દીધી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કર્યા. માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોની ક્ષમાયાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થઈ જશે. બીજા જ દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર તો રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે અને સવારે તે પાછો આવી જશે. સવારે કુંવર ક્ષેમકુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં જમવાલાયક સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેનને પણ ભાઈ ભાભીના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાં માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારો મહિમા તો અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ મારું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં દશામાનો મહિમા વધાર્યો. દશામાના પ્રતાપથી રાજા અને રાણી સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યા. જય દશામા. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર અને સર્વેની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ સનિષ્ઠા પ્રદાન કરજો. જય દશામા, જય દશામા, જય દશામા.